દામિની બેન, હું આખો દી ફોનમાં મૈથા કરો છો? આ તમને ફોન હું લઈ દીધો, કોઈ તમે નવરા જ ન હોય. તમારું શું જાય છે? પણ હું ફોનમાં રહું કે ગમે ઈ કરું, તમારે હું લેવા દેવા છે? મારે લેવા દેવા હોય જ ને. અહીંયા કયું ની ઠોયાની જેમ બેઠીશું, નો વાત કરે, નો હરખે બોલાવે ને કાંઈ નહીં. તો મેં કીધું અહીંયા બેહો, જાઓ ને, 70 કામ બાકી હશે, ઈ કામ કરો. કામ કરવા વાળા રાખ્યા છે ઘરમાં, હું કામ કરવા નથી આવી અહીંયા. તો મને હું કામ કહો છો? પણ આ તમને છે ને જ્યારે જોવો ને ત્યારે લપ કરવા જોઈશું. તમારી જેમ મને કાંઈ શોખ નથી. અહીંયા ઈંડોળે બેહવા આવ્યો હોય તો ફોનનું ટકટક બંધ ન હોય એનું. ફોનનું ટકટક બંધ કરી દઈશ તો તમારું ટકટક સાંભળવું પડશે ને એની કરતા ફોનનું ટકટક સારું છે. હા, ફોનનું ટકટક સારું હોય તો જા રૂમમાં વયા જાવ. લ્યો પડી ગયા નવરા કે હાથમાં ડબલું લઈને આ ઘરના કામ કોણ કરશે? તારો બાપ? તમે મને કહો છો? હા. મને શું કહો છો? તમારે છે ને મારા બાપ સામે જવાની કોઈ જરૂર નથી, સમજી ગયા ને? તો પછી આપણે એવા લખણ ન રાખીએ કે મા બાપને ગાળું ખાવી પડે. હવે આ ડોશી મને શીખડાવશે કે મારે કેવા લખણ રાખવા જોઈએ. ઓહ, મર્યાદામાં બોલો, ઘરના વડીલ છે, શરમ નથી આવતી આવું બોલતા? ભાન છે કે નહીં? પણ એને શીખડાય, મને નહીં. મારા મા બાપ આમું જાય છે એટલે હું વળી. તો પછી બધાય કામ કરીને ગુડાઈએ ને તો કોઈ આપણને બોલે નહીં. સાચી વાત છે, પોતાનાથી કઈ કામ તો થતું નથી. આ ઘરમાં નોકર રાખ્યા છે એટલે એન પાડાની જેમ પડ્યા રહે. પાડાની જેમ તો આખું ઘર પડ્યું રહે છે. આ ઘરમાં કામ કરે છે કોણ? અને મને કહેવાનો કોઈને કાંઈ હક નથી. આજ પછી મારા બાપ આમી ગઈ ને ડોહી તો યાદ રાખજે. એ આ ઘરની વહુ છે તું. બસ હવે આગળ એક પણ શબ્દ નહીં હો. ડોહી એટલે તું તારી માને ડોહી કહીને બોલાવીશો? અરે અમારા ઘરના વડીલ છે, એની સામે બોલવું હોય ને તો હું એ વિચાર કરું છું. અરે તારી પહેલાની હું આ ઘરમાં પૈણીને આવી, મેં મારા હાહુ સામે કોઈ દી ઊંચા અવાજે કઈ બોલી નથી અને તું ડોહી. વાહ વાહ, તારા સંસ્કાર વાહ. તો ડોહીને કહેવાય ને કે મારા બાપ આમું ન જાય. હવે એક લાફો પડ્યો છે ને બીજોય પડશે. આ બોલવાનું બંધ કરો, સીબડો તો કાબુમાં રહેતો નથી. આપણું કરો બેનબા, આપણે હું કરીશી ને એ બધાયને ખબર છે. તમારે અહીંયા હા અરે આવી છો, તને કઈ મારા દીકરાના લગનમાં નથી લઈ આવી હું. અને હા, વહુને કેવી રીતે રહેવું મને લાગે છે તારી માં એક તાર બાપાએ શીખવાડ્યું નથી. ના, મારી માએ મારા બાપે કાંઈ શીખવાડ્યું નથી. એટલે તો આ ઘરમાં પરણાવી કે આ બધા વધારે પડતા હોશિયાર છે ને એટલે. તો જતા રહ્યો ને, અહીંયા એમે કઈ જરૂર નથી. 700 ને 60 હારી વહુ મળી જાય મારા ભાઈને. તો મને હું કામ લઈ આવ્યા હતા? તમારો ભાઈ આટલા મારો વાંઢો હું કામ રહ્યો? આ ભૂલ થાય કે તમારી એ પરણાવ્યા નહીં, પણ હું કરું? હવે માથે પડ્યા છો તો સહન તો કરવા પડશે ને. સવાલ જ નથી ને, ભૂલ કરી છે તો ભોગવો. હા તો અમે ઈ જ કહી છે કે તારા મા બાપની ભૂલ હતી, તને આ ઘરમાં પરણાવી તો તુંય ભોગઈ. તો હું ભોગવું જ છું ને. આખા ઘરના મેળાટોણ આખો દી હાંભળ્યા તો કરું છું. ઘરમાં કામવાળી છે એને બેહવા લઈ આવ્યા છો. કામવાળી કામ કરે જ છે હો, અને ઈ બેહતી નથી. અને તને લાગે છે કે મેં બેહવાનો પગાર દઈ? હા, એક વાત છે ને, યાદ રાખજો, આ ઘરની વહુ છો તમે. વહુ બનીને રહ્યો ને તો વધારે સારું છે. અમારા અંદરની માં થવાની જરૂર નથી. અને કામવાળાની વાત કરે છે ને, કામવાળીને છૂટા કામ કરે છે, રસોઈ પાણી તો આપણે જ કરવા પડે, ઈ નો કરે. બોલી લીધું. હું ઘરમાં કઈ એક જ છું કામવાળી. આ તમારી ગગીને કયો ને કે હારે જાય તો હું કરશે ને? ઈ અમારે જોવાનું. ઈ કરી લે હે હો. મારી ગગીની ચિંતા તારે કરવાની જરૂર નથી. કારણ કે મારી ગગીને મેં બધું શીખવાડી દીધું છે. એને રસોઈ કરતા આવડે છે, ઘરના કામ કરતા આવડે છે. અને હા, તાર માં તો અમે જોવા આવ્યા ત્યારે એમ જ કહેતી હતી ને કે મારી છોકરી જો અત્યારે આયા તો કઈ કામ નથી કરતી, તમતાર તમારા ઘરે બધુંય કરશે. એ મારી ગગી મારા ઘરે કાઈ કામ નથી કરતી, પણ ન્યા જઈને બધુંય કરશે. પછી મેં આ કર્યું એવું ન્યા કરશે તો નહીં કરે, કારણ કે મને એની ઉપર એ તમારે ક્યાં જોવાનું છે? પણ હું જે કરું ઈ તમે પૈણીને આવ્યો છો ઈ જોવો ને. ગામની પંચાયત કરતા ગામની પંચાયત નથી કરતી, મારા ઘરની પંચાયત કરું છું. કેમ, તમે બધા મારા ઘરના નથી? ઘર માનો છો? અમને લોકોને ઘરના માનો છો? તમને તો અમે પારકા જ લાગીએ છીએ ને. તમારા માથે તમને હેરાન કરવા બેઠા છીએ. કરો જ છો. આ એકના વગરના 3 જણા વર્ગા છો હવાર-હવારમાં, તો ઈ હું થયું? તો હવારથી તારી જીબડી એ ક્યાં કઈ કાબુમાં છે? તું બોલસ તો અમારે બોલવું પડે. હું તો જાની મુની બેઠી જ હતી. આવીને લવારો તમે ચાલુ કર્યો. શરૂઆત તમારાથી થઈ. એને લવારો નો કહેવાય. જે વડીલ દેતા હોય ને એને સલાહ કહેવાય. અને સલાહ જીવનમાં ઉતારો ને તો તમારે આગળ કઈ વાંધો જ ન આવે. મમ્મી, આ છે ને એક લાફે નહીં સમજે. 2-3 લાફા ઝીકી દેવાની જરૂર હતી. શરૂઆત છે ને ભાભીએ જ કરી હતી. બાએ તો આવીને સીધી રીતે કીધું હતું, તેમાં ડોશી કહેવાની શું જરૂર હતી? એની માને એ ડોશી કઈને બોલાવતી હશે. મેં કીધું તો કરી. હવે તમારો લવારો પતી ગયો હોય ને તો હું જાઉં, કારણ કે રોજ એક ને એક વાત સાંભળીને મારું મગજ ફરી ગયું છે. અરે મગજ તો અમારું ફરી ગયું છે. કઈ તને તાર બાપાને ઘરે પાછી થોડી મૂકવા આવે, અને કદાચ અમે નો મૂકવા આવી અને તું તાર જાતે વઈ જા, ઈ આખી વાત અલગ છે. સમજ, એવી ભૂલ તો કોઈ દી નહીં કરું. તાહે નો જોતા. મને તો ખબર જ છે કે હંધાઈ મળીને કાઢવા બેઠા છો, પણ આ ઘરમાંથી જીવતાજી જાવ ને એવી નથી હું. તું હરખી રીતે રહે ને તો અમને મન નથી થાતું કે તને બહાર કાઢીએ, પણ જો ને તારી જીભે હાલે છે અને
તાર લખણ એવા છે. અરે પણ અહીંયાથી જાહે તોય વગવશે તો આપણને જ તે નહીં કે ન્યા મને હેરાન કરતા હતા, હરખી રીતે રાખતા નહોતા, પોતાનો વાંક નહીં દેખાય. અરે ના 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 ના, એવું કાઈ નથી. એની મમ્મી એને ઓળખે છે અને એના બાપા એને ઓળખે છે, એની ભાભી ને ભાઈ એને ઓળખે છે, એટલે ઈ કઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી. હો, બોલી લીધું. હવે કઈ કામ છે કે આ ઉભું રહીને બાંધવાનું જ છે મારી હારે? તમારે યારે લવારો કરવાનો છે ને, એમને કોઈ શોખ નથી. જાઓ કામ પતાવો. હું કામ પતાવું? હું તો કામ કરવાની જ નથી. ના 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 ના, તારા શયન ખંડમાં જઈને આરામ કર, પગ ઉપર પગ ચડાવીને બે અને કામવાળીને ઓર્ડર કરજે, હમણાં તને ચા આપી જાય, પાણી આપી જાય, કારણ કે તારા બાપાના ઘરે કેટલા 25-20 કામવાળા હતા એટલે બિચારીને આદત પડી ગઈ હોય ને. બા તમે કયો ને હું ન કરો એવું બને કોઈ દી. તમે હમણાં કહેતા હતા ને કે અમારું કોઈનું કઈ માનતી નથી. આ વાત તમારી હું માનું છું. હું મારા શયન ખંડમાં જાઉં છું, જરાક ચા મોકલાવજો. તારા બાપની નોકર ન ચા મોકલજો લે. બા હું તો છે ને હમણાંથી કંટાળી ગઈ છું. અખે રહેવા નથી દેતા ને જીવાય નથી દેતા. બા હવે તમે મારી વહુની વાતમાં કઈ ખોટું નહીં લગાડતા હો. એની વતી હું તમારી માફી માંગુ છું. પણ હવે જાતે જન્મારે મારે આ બધું સાંભળવાનું ને જોવાનું. હવે મારા હાથની વાત હોય તો તમે જોયું ને, તમને કેતી હતી મેં ખડકાડી ન દીધી. સાચી વાત છે. ક્યાં તું, ક્યાં આ અને ક્યાં ઓલી. બહાર જા. મારા હાથમાં જેટલું હોય એટલું અમે કરી શકીએ ને બા. હવે ઈ મૂકો, તમે બે જાઓ, હું તમને ચા આપી દઉં. હો? હાલો બા મારી યાર. આ ભાગ્યો ખાતર તો લઈ ગયો છે પણ લાગે છે ઘટશે. એક કામ કરું છું, એને નથી બોલાવતો, આદિને જ બોલાવી દઉં છું. બેટા આદિ, બેટા અહીંયા આવતો જરા. હા બાપુ. હા જો ઓલો આપણો ભાગ્યો છે ને ખાતર લઈ ગયો છે નાખવા માટે. હા તો એ ગયો ને. હા પણ એ ઘટશે જરા, એટલે તું એક કામ કર ને, તું લઈ જાય. અરે એને બોલાવી લો ને પાછો. અરે એને બોલાવી લઉં પણ એ કામ પાછું અટકશે એટલે જરા સમજી લઈ ગયો. આ તમારા દીકરાની પરીક્ષા લ્યો છો કે આ દીકરો કેટલું મહેનત કરે છે, આ ખાતર લઈને ઉપાડીને જાય છે કે નહીં. હા બરાબર છે, એવું સમજી લે. ચાલ ચાલ લઈ જાય. હા તો લઈ જ જાવ ને. તમને શું લાગે કે હું ન ઉપાડી શકું એમ? અરે નહીં 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 બેટા. હા લ્યો, શાબાશ. આ નાખ્યું ખંભે. હવે જો જાય છે હો. અરે વાહ બેટા વાહ. અરે હા તું મૂકી દેજે, ઓલો કરી લેશે. એક મિનિટ ભાઈ. હા બોલો ને બેન. તમે આ અમારા શેઠાણી બાના વહુસી છે મીરાબેન, એના ભાઈ છો ને? હા હા, મેં કેટલી વાર તમને જોયા છે. હા, તમને ઓળખાણ પડી? હા, મને તો ઓળખાણ પડે જ ને. તમે ઈ ઘરમાં કામ કરો છો, તમારું નામ રીસાબેન છે. હા હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હાલો તો હું થોડોક ઉતાવળમાં છું. હાલો. એક મિનિટ રોકાઈ જાવ ને, થોડીક વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? ભાઈ વાત એવી છે ને કે તમને કઈ વાત જાણવા મળી? વાત જાણવા નહીં એટલે કઈ સમાચાર મળ્યા? નહીં એટલે કેમ કઈ આમ કઈ વાત મને કઈ ખબર નથી પડતી. તમે આમ ગોળ ગોળ વાત કરશો ને તો મને કઈ સમજ નહીં આવે. ભાઈ વાત જરા એમ છે કે આ તમારા બેન ખરા ને મીરાબેન, હા એમની હારે અમારા ઘરમાં એટલે કે અમારા શેઠાણી બા એમની હારે બહુ ખોટું કરી રહ્યા છે. તો કરી રહ્યા છે? આ તમે શું બોલો છો? ઈ હું તમને કયા મોઢે કહું, કયા શબ્દે કહું, કઈ સમજાતું નથી. પણ આ તમે તો મીરાબેનના ભાઈ છો, તમને જણાવું ન જણાવું કઈ સમજાતું નથી. બધી મનમાં ઘૂસવણો ચાલે છે, હું કરવું એ સમજાતું નથી. અરે વાત કરો ને તો કાંઈક ખબર પડે. આમ તમે ગોળ ગોળ વાત કરશો તો બધી ઉપરથી જ વહી જાય. જુઓ ભાઈ, ખોટું ન લગાડતા, પણ તમારે હવે થોડું ધ્યાન
મીરાબેનના ઘરે દેવું પડશે. વાત જાણે એમ છે કે આ 2-4 દી પહેલા મીરાબેન હારે બહુ ખોટું થયું. શું થયું? એટલે થયું તો હું એ તો વાત કરો. વાત એમ છે કે મીરાબેન ઘરમાં હંતુય કામ કરે મૂંગા મોઢે, અને શેઠાણી બા વાતમાં એમને મેણા ટોણા મારે. ત્યાં સુધી તો બધું ઠીક હતું, પણ આ 2-4 દી પહેલા તો એમને માર્યો. હા તમે હું વાત કરો છો? મારી બેન ઉપર હાથ ઉપાડ્યો? હા, મીરાબેન ઉપર હાથ ઉપાડ્યો શેઠાણી બાએ. એટલે એટલા માર્યા કે વાત જ ન પૂછો. અને મીરાબેન જમ્યા પણ નથી. અને શેઠાણી બા એટલો ત્રાસ આપે છે ને કે ન પૂછો વાત. પણ તમારા બેન ખાનદાન છે કે જે કોઈ દિવસ તમને ત્યાં સુધી આ વાત નથી પહોંચાડતા. જુઓ ભાઈ, મને તો મીરાબેનનું પેટમાં બળે છે ને એટલે તમને હંધુય કીધું. હવે તમારે આગળ શું કરવું એ તમારે વિચારવાનું. હું કરવું હું? આટલું ઈ સહન કરે છે અને અમને વાતય નથી કરતી. મને તો એમ કે એ ઘરે ઈ બહુ ખુશ છે, પણ તમે વાત કરીને મને બહુ દુઃખ લાગે છે. પણ હું એને નહીં મૂકું. હા, જુઓ, ને હું પાઠ ભણાવીશ. હા, હું એ જ કહું છું કે જો મીરાબેન તો એમના મોઢે ક્યારેય નહીં કે હું થયું છે ને હું નહીં. પણ તમે તો એમના ભાઈ છો અને તમને તો તમારી બેનનું પેટમાં પડતું જ હશે ને. તો તમારે મીરાબેનનું ધ્યાન રાખવું જોઈએ. અને હું તો કહું છું કે દુનિયાના દરેક ભાઈએ પોતાની બેનનું ધ્યાન રાખવું જ જોઈએ કે બેન કયા હાલમાં જીવી રહી છે, શું છે. હા, અમારા શેઠાણી બા જેટલા દેખાય છે ને ભોળા, એટલા ભોળા નથી. હા, મીરાબેન ઉપર ત્રાસ ગુજારવામાં કાંઈ બાકી નથી રાખતા. એટલે તમે જાઓ અને મીરાબેનની કાળજી લ્યો તો હંધુય સારું થાય. નહીતર બિચારા મીરાબેન એ તો આમ જીવતે જીવત બળીને મરી જાય. ભોળી છે હાવ મારી બેન, સમજ્યા તમે? કે આટલું સહન કરે છે. આવું સાચું કીધું તમે. મારાથી મીરાબેનનું દુઃખ નથી જોવાતું. આ તો તમે રસ્તે મળી ગયા ને એટલે તમને હંધુય સાચું કહી દીધું. હા, વાત કરીને બહુ સારું કર્યું. આવા લોકો હશે ને એ મને ખબર જ નહોતી. કેવી વાત કરતા હતા કે તમારી બેનને છે ને જરી કઈ દુઃખ નહીં આપતું, એને તો રાણીની જેમ રાખતું. બહુ મોટી વાત કરતા હતા, પણ આજ જે હકીકત હતી એ સામે આવી છે. તો ભાઈ, કહેવામાં અને રાખવામાં છે ને બહુ ફરક હોય છે. આ તો જુઓ, મને લાગ્યું ને એટલે તમને હંધુય કીધું. હું તો ઈ ઘરની કામવાળી છું, હું કરું તોય હું કરું. હા, એટલે તમે ધ્યાન રાખજો જરા, બીજું કાંઈ નહીં. હા, ધ્યાન નહીં, હું અત્યારે જ જાઉં છું ને એ બધાને કહું છું. હા, અને તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાપુ આ દુનિયામાંથી ગયા તો તમે કઈ રીતે શાંતિથી જીવી શકો? તમારા ઘરમાં આગ તો મેં લગાવી જ દીધી છે. હવે જોઈએ કેવી હોળીનો ભડકો થાય છે. હા, ખાતરના પૈસા દઈ આવ્યો કે નહીં? હા, આપી આવ્યો છું. અને આ દવા લાવવાનું કીધું તું બાપુ. દવા જે મગાવી હતી નહોતી એટલે હવે મેં ત્યાં લખાવીને આવ્યો છું. નહોતી કે બસ ભૂલાઈ ગઈ? એમે મા બાપનું કામ તો ક્યાં ભૂલી જીજાજી, આ બધું શું છે? હા, મારી બેનને એમ હતું કે અહીં મહારાણીની જેમ રહે, પણ તમે તો નોકરાણી બનાવી દીધી. હે? હું બોલેસ તું આ? અને હું થયું તને? આ ભાનમાં તો છો ને? હું ભાનમાં જ છું, પણ તમે ભાનમાં નથી. કોણે નોકરાણી બનાવી દીધી અને કોણે આવી તને વાતો કરે છે ખોટ્યું? તમે નોકરાણી બનાવી દીધી.
તમે તો કાંઈ ઘરે હોવ નહીં, વાડીએ હોવ, અને આ તમારા મમ્મીએ મારી બેન ઉપર હાથ ઉપાડ્યો. હા ઉપાડ્યો. હે? ઉપાડ્યો તો હું કર્યું આ તમે? હાથ હુકામ ઉપાડ્યો? હું વાંક હતો એનો? એણે કીધું એમ આખો દી તું ઘરમાં તો રહેતો નથી. ઘરમાં રહેતો હોય તો તને ખબર હોય ને કે તારી બાયડીના કારનામાં શું છે, અને માર ખાવા પડે એવા ધંધા શું કામ કરે તો માર ખાવો પડે જ બટા. અરે એવું તો એને હું કામ કરી નાખ્યું કે હું તમારી વાત ન માની કે તમે એના ઉપર હાથ ઉપાડી શકો? હાથ ઉપાડાતો હશે કોઈ? એટલે ઈ મારા હાહુને ડોહી કહીને બોલાવે તોય મારે એની ઉપર હાથ નહીં ઉપાડવાનો એમ કહેવાનું થાય છે તારું? પેલા એ કાંઈક કર્યું હોય છે તો એ ડોહી કીધું હોય છે. એટલે એનો મતલબ એમ કે તારી માં તારી બેન ને સાચો કે ખોટો એકાદ બે શબ્દ કહી દે તો તારી બેન તારી માને ડોહી કહીને બોલાવે છે? હે હા કે ના? અરે પણ બાએ કઈ કર્યું હશે એવું તો ડોહી કીધું હોય ને. અરે તમે તે એની વાત જાણ્યા વગર એના ઉપર હાથ ઉપાડી લીધો. આ વાત તો હાવ ખોટી કહેવાય બા. અને ફરિયાદ તો આ છે ને મારો હાણો લઈને આવ્યો. કાલ અમારે એનું આખું ઘર લઈને આવશે કે હા તો ફૂગી વળીશ ને હું ફૂગી વળીશ, કારણ કે તું તારી બાયડીનો બારોટ છો, હું નહીં. આ ઘરમાં મારી હાહુને જો કોઈ પણ કઈ કહે ને તો ઈ આજે નહીં હાલે અને કાલે નહીં હાલે. આટલા વખત ત્યાં ઘરમાં પૈણી નહીં વીશું તો અમને કઈ ડક નહીં પડ્યા હોય, અમને બે શબ્દ નહીં કીધા હોય, ઈ તો સહન કરતા માવતરે શીખવાડવું પડે. પણ તારા માવતરે તો એને કઈ શીખવાડ્યું નથી. બધુંય શીખવાડ્યું છે, સમજ્યા? અને આ લગ્ન છે તો તમે એમ કહેતા હતા કે અમે અમારી દીકરીને જેમ રાખશું. હવે જોયું તમે કેવી દીકરીને જેમ રાખો છો. હા તે પણ થયું એમાં એવું, અમે જ્યારે તમારા ઘરે જોવા આવ્યા ને ત્યારે તારી માએ એમ કીધું તું કે તમે અહીંથી દીકરી લઈ જાજો, વાવ નહીં. અને અમે દીકરી બનાવીને જ લઈ આવ્યા, પણ તારી બેનને દીકરી બનતા આવડું જ નહીં, એને હુરહાંડ થઈને ખાતા આવડું, અને એ અમારા ઘરમાં હાલ છે નહીં. તમે મારી બેનને તો કઈ કહેતા જ નહીં. આ તમારી દીકરી છે ને એને કાંઈક સારા સંસ્કાર આપો. અચ્છા કેવા સંસ્કાર આપો? હે મારી દીકરીને મારે કેવા સંસ્કાર આપવાના છે તું મને શીખવાડ. તારી પાસે માં ટ્યુશન લેવું પડશે, કારણ કે તારી માએ તારામાં મીઠું નાખ્યું હોત ને તો તું આજ મારા જ ઘરમાં ઊભો રહીને મારું જ અપમાન ન કરતો હોત. અને હા એક મિનિટ, બીજી વખત મારા ઘરમાં આવીને આટલા ઊંચા અવાજે બોલવાની ભૂલ નહીં કરતો. અરે ગમે એ બોલે કેવી વાત કરો છો તમે? આ એની બેનને મારી લ્યો છો, એના ઉપર હાથ ઉપાડી લ્યો છો, આ કઈ સારી વાત કહેવાય? મારા ઘરના વડીલને કોઈ બે શબ્દ કહે ને એવું નહીં સાંભળી લઉં એટલે બસ માર ખાહે. હા તો તમે છે ને કઈ ઓછા નથી, કેટલું બોલો છો? આખા ઘરમાં તમારું જ હાલે છે તો પછી ગમે તે વહુ તો બોલવાની છે ને, એનોય સમય આવશે. અને કાલ સવારે એ કંઈક તમને કહી દે તો તમને ખોટું લાગી જાય છે. એક કામ કર, બાને બોલાવી લે, બાને પૂછ કે આ ઘરમાં કોનું હાલે છે. અરે મને બધાના ચહેરા ખબર પડી ગઈ છે. આ તમે હમદાય હરકા છો, હપી ગયા છો અને મારી વહુને હેરાન કરો છો. અને આ લોકો બચારા નાના માણા થઈ ગયા છે એટલે બસ આમ ગમે ત્યારે હંભળાઈ દેવાનું, ખીજાઈ લેવાનું. કારણ કે આપણે તો મોટા ખેડૂત રહ્યા એટલે નાના ખેડૂત તો હું બોલી એકવાને આપણી હામાં. વાહ, તારી બાયડીએ શીખવાડ્યું ને એમ જ બોલ્યો છો, શબ્દથી શબ્દ, વચ્ચે કે પકડ ન મૂકી. આ કેટલી વખત ગોઈકું છે તે? વાહ, તારી બાયડીનો જાદુ એટલે જાદુ. હું અહીંયા તને કઈક વસ્તુ લેવા મોકલું ને તો ઈ વચ્ચે ભૂલાઈ જાય, પણ તારી બાયડીએ તને જે પ્રમાણે શીખવાડ્યું ને ઈ પ્રમાણે લીટી ટુ લીટી બોલ્યો. હા, તમે જો એવું જ બોલતા હોય ને કે હું મારી બાયડીની બોલી બોલું છું તો હા હવેથી એમ જ થશે. ઈ જેટલું શીખવાડશે ને એટલું જ આ ઘરમાં થશે ને. હવે હું એ જોઉં છું કે એના ઉપર હાથ કોણ ઉપાડે છે. અને જીજાજી હવે આ વાત ઉપર જ ધ્યાન રાખજો. વાડીએ નો જવાય ને તો કાઈ નહીં. કા તું આવીશ વાડીએ કામ કરવા કે પછી તારા બાપને મોકલીશ કે તારી માને મોકલીશ? ઈ તો વાડીએ જાહે, સમજો? અને મારા ઘરમાંથી કોણ વાડીએ જાહે અને કોણ નહીં ને એનો ફેસલો તું કોણ લેવા વાળો? હે તમારી બેનને મારી હારવાર લેતો જાય, આ ઘરમાં જ નહીં રહેવા દઉં. આ એકલી રહે તો આ બધા હેરાન કરે ને. તમે જરાય ચિંતા ન કરતા અને ઘરે જઈને બા બાપુજીને કહી દેજો તમ તારે કઈ ઉપાધિ ન કરતા. અને હા હવે ધ્યાન રાખજો, હું હવે સહન નહીં કરું. મારી બેનને હારે લેતો જાય. અને તમે આ તો મેં આજ લાફો ખાધો, બાકી છે ને મને કોઈ લાફો નથી મારો. આ તો મારી બેનને લીધે મારે લાફો ખાવો પડે. તારા બાપાએ ટાઈમે માર્યો હોત ને તો તું અહીંયા નો આવ્યો હોત. બા આ તો હાવ ખોટું કહેવાય. તમે એના ઉપર હાથ ઉપાડી લીધો, મીરાને મારી. અરે જરાક તો વિચાર કરો, આ ઘરમાં તમે શું કરી રહ્યા છો? આ ઘરમાં મારે જે કરવાનું છે ને એ જ હું કરી રહી છું. જો હું આ નહીં કરું ને તો તારી બાયડી આ ઘરમાં હુરહાણ થઈને ખાય અને મને દીકરા થઈને ખાઈને ઈ પોહાય. બાપ થઈને કોક ખાય ને તો હું આટલુંય ન ખાવા દઉં. તને ખબર નથી? તને 9 મહિના મેં મારા પેટમાં જ રાખ્યો છે ને, તું તાર માને ન થોડોક તો હે?